મારું નામ ફાંગલિયા મહેશ છે ભાઈ. મહેશભાઈ, આજે બધે એમ્સના વર્કરો ભેગા થયા તો હાજી. શું માંગ છે તમારી? એમાં એવું છે જેટલા એનપી સ્ટાફના જે માણસો છે ને સાહેબ, એ બધાના પૈસા બધા છે ને રોકાઈ ગયેલા છે. બધા પૈસા કેટલા પૈસા રોકાઈ ગયેલા છે ને ત્યાં કે વિભાગ કર્મચારી કે વિભાગના કર્મચારી? આમાં સાહેબ ઠેકેદાર છે, આમાં બધા મિકેનિકલના સ્ટાફ છે, ડ્રાઈવરો છે, ફોરમેન છે, સિવિલ એન્જિનિયર છે, બધા લોકોના 5-5 મહિના 6-6 મહિના પૈસા બાકી છે બધાના. ટોટલ કેટલા વિભાગ છે ને કેટલાના પૈસા હવે બાકી છે? આમાં સર ઠેકેદાર છે, પછી એન્જિનિયર છે, બધે ફોરમેન છે, ઇલેક્ટ્રિક વાળા છે, બધા લોકોના પૈસા બાકી છે આમાં. કેટલા પૈસા ટોટલ બાકી છે? ટોટલ તો કેમ કે મારા કલો 5 મહિના થઈ ગયા છે, નોખો નાખો ભાઈ 6 મહિના થઈ ગયા છે, અમુક 4 મહિના થઈ ગયા છે. ઠેકેદારના પૈસા બાકી છે બધા છે. કેટલા પૈસા? કેટલા એમાં સાહેબ વધારે છે બધા. કરોડ, 2 કરોડ, 5-10 કરોડ કેટલા? અમારે છે લગભગ 50 ઉપર છે. 50 કરોડ ઉપર. 50 કરોડ ઉપર છે. કઈ કંપનીનું કોન્ટ્રાક્ટ છે આમાં સર એનકેજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલટીડી વાળાની છે, દિલ્હીની કંપની છે. આ બાબતે ક્યારે વાત કરી કંપની કર્મચારી? કંપની વાત સાહેબ થાય છે, એમ લોકો કહે છે કે તારીખ પર તારીખ આપે છે કે 5 તારીખ, 10 તારીખ, 15 તારીખ, 20 તારીખ, 25 તારીખ એ લોકો મિલ જશે. તો આ લોકો એને કોઈ જવાબ દેતા નથી અમને. આ લોકો હવે શું માંગ છે તમારી? અમે એવું છે કે આ બધા સ્ટાફને બધાને પેમેન્ટ મળી જાય તો સારું એમ.